સાપકડા ગ્રામ પંચાયતનો સરપંચ છું. આ અમે કલેક્ટરમાં 4 વખત ગયા, પછી મામલતદારને અમે મામલતદાર ઓફિસમાં 3 વખત ગયા. એક વખત આયોજન પત્ર આપ્યું, ત્યારે બાગાયતવાળાને બધાને બોલાયા કે વાડીમાં ડાયરમ બાગાયત ખેતી આવે ને તો 45 થી 50 લાખ રૂપિયા એક કોલના થાય છે કે 45-50 લાખની અંદર બધા અધિકારીએ સહી કરી અને હવે એને 15 લાખ કરી નાખવા. અદાણી કંપની વાળા અને આ બધું હાલે છે ને. આજ સુધીમાં કલેક્ટરમાં હું મળવા ગયો કે ગ્રામ પંચાયતની વગર મંજૂરીએ પહેલાં પોલીસને મંજૂરી લેવી જોઈએ ને વગર મંજૂરી આજ સુધીમાં અદાણીવાળા કે કોઈ કંપની રહી કે નહીં, ગ્રામ પંચાયતનો કોઈ દાખલો કે કોઈ લેવા આવ્યા નથી. આજ સુધીમાં કોઈ ગ્રામ પંચાયતને બોલાવતા નથી. હવે અમારા ગામની અંદર હું 20 વર્ષથી સરપંચ છું. અમારું ગામ રહ્યું ને હાવ ગરીબ છે, કોઈથી બાજવા માનતું નથી, કોઈથી ડખો કરવા માનતું નથી. છતાંય આવી રીતે ઉચકેરે રોજ પોલીસવાળાને લાવે, બપોરે ખરાબ બપોરે આવી રીતે ત્યાં વાડીઓને ખેડૂતને હેરાન કરે. માર્ગને રસ્તા વરસાદ હોય જીસીપી લઈને બધું ખાડાનું. હું 5-7 વખત થળ તપાસ કરવા ગયો ને તો લાખો રૂપિયાનું નુકસાન કર્યું ખેડૂતને, ગરીબ ખેડૂતને વળતર ચૂકવી દે તો અમારા ગામના મામલતદારમાં છેલ્લી મિટિંગ પતી જ નહીં. ખેડૂતને કે 40 થી 45 લાખ રૂપિયા કોલ આવશે અને તમે ખોડવા દો. એટલે મારા કહેવાથી બધા થાંભલાના ખૂંટા ખોડી દીધા, જમીનમાં ખાડા ખોદી. બધા ખેડૂતે માન્ય રાખ્યા. પછી હવે જ્યાં વળતર ચૂકવવાનું થયું કે નહીં, એટલે મેં કાલ ફોન કર્યો પ્રાંત અધિકારીને, આજ કર્યો, પછી પાવર ગ્રીડવાળાને કર્યો. મેં કીધું પંચાયતે આવો અને પંચાયતે બધા અમારા ગામના ખેડૂતને બે અને ચર્ચા વિચારણા કરી અને પછી તમે કોલનું કામ ચાલુ કરો અને પહેલાં પૈસા નાખ્યા પછી ચાલુ કરજો. આટલી જ વાત કરીને આ મારું નામ છે ગજાભાઈ અને આ અહીંયા થાંભલો પુલ ઊભો કર્યો. મારા ઘઉં બધા ભાંગીને તાર નાખીને ઓલા તાણિયા નાખીને પડખાના અને ઘઉં બધા ભૂકા કરી નાખ્યો અને તાણિયા છોડીને વહી ગયા. અમારે ઘઉંની નુકસાની આવી, કોઈ દેવાવાળું હે નહીં. અને હવે કે ફરીને તાણિયા નાખવા, હવે ક્યાં પહેલું કંઈ નથી આવ્યું, ફરીને ક્યાંથી નાખવા દેવા સાહેબ? લો, શું તમારું નામ ને? મારું નામ ચાવડા વિનેશભાઈ મનજીભાઈ, ગામ સાપકડા. અમારે વટામણથી હળવદ ટ્રાન્સમીટર 765 kV જેના પોલ 1 થી 18 ઊભા થાય છે. આજ હળવદના અધિકારી નાયબ મામલતદાર ગઢવી સાહેબ આવી અને 1 થી 18 થાંભલાનું વળતર જ્યાં સુધી પૂરેપૂરું ફાઉન્ડેશનનું ન ચૂકવે ત્યાં સુધી કામ અમે નહીં કરી એવું અમે ખેડૂતોએ બધે રજૂઆત કરી. તો ગઢવી સાહેબે અમારી વાત સાંભળી છે અને એવી બાંહેધરી આપી છે કે તમને પ્રાંત અધિકારીમાં ધાર્મિક ડોબરિયા સાહેબમાં બોલાવી અને 1 થી 18 વ્યક્તિને ફાઉન્ડેશનનું પૂરેપૂરું રકમ નહીં મળે ત્યાં સુધી કોઈ પણ સાપકડા ગામની અંદર કામ કરવા અમે નહીં આવી બાંહેધરી આપી છે. તો અમે ગામ લોકો વિશ્વાસ રાખી છીએ કે અમારા 1 થી 18 વ્યક્તિના પૈસા પૂરેપૂરું વળતર મળી જાય. બાગાયત છે, કોઈ લસણ છે, જેનું પૂરેપૂરું માપ સાઇઝ પ્રમાણે અમુકના માપ કરી અને લસણનું પૈસા નાખવામાં આવ્યા છે. અને બાકીનાના તો જેને અમુક ખેડૂતો જે નથી જાગૃત એને તો માપ નથી લીધું કે કરો સહી, તો બજારા અભણ અને અજ્ઞાની છે જેને કાંઈ ખબર નથી પડતી ખેતી સિવાયની, તો બિલ નથી આપ્યા. તો એને બિલ અને પૂરેપૂરું માપ કરી અને પૂરેપૂરું વળતર આપી અને સંતોષકારક ખેડૂતોને પૈસા મળી જાય પછી જ આગળનું કામ કરે એવી અમારી બધા ખેડૂત વતી મારી નમ્ર અરજ. મારું નામ છે જયેશભાઈ દેવસીભાઈ મકવાણા, સાપકડા ગામનો રહેવાસી છું. ને આ પાવર ગ્રીડ કંપનીએ જીદી તેદી જે ફાઉન્ડેશન કરવા આવ્યા ત્યારે ઈવડાએ કંઈ બિલ કે કંઈ આપતા નહોતા, બરાબર. પછી અમે એમને અટકાયત કરી, પછી ઈવડાએ બિલ ને બધું કાગળિયા દીવાર મંજૂર થયા, બરાબર. પછી મંજૂર થયા પછી ઈવડાએ બિલ અમને બનાવી દીધા. કોકને 25નું બનાવ્યું, 30નું બનાવ્યું, 50નું બનાવ્યું, 60નું બનાવ્યું, બરાબર. હવે ઈવડાએ કેવું કર્યું કે એમાં ફાઉન્ડેશનની 40% રકમ નાખી અને ઉપર જતા હજી લસણનું વાવેતર હોય, કોઈને જીરાનું હોય કે એ બધું નાખ્યું એમને, બરાબર. તો એ 2 વળતર નાખ્યા. બાકી બાગાયતનું જે વળતર હતું ઈવડાએ કોકને 20 લાખ હતું બાગાયતનું, બાકી રહી ગયું 30 બાકી રહી ગયું. તો એ હવે નાખવાની ના પાડે છે કે બિલ ખોટા બની ગયા, તમે વાવેતર ખોટું કર્યું હોય કે વાવેતર આવી રીતના ન હોય. કોકને 10 વર્ષના ડાયરામ છે, બરાબર. ઈવડે નતા 10,000 રૂપિયા ભાવ છે તો એ હવે કે 2,000 રૂપિયા જ ભાવ થાય. તો આવી રીતનું થોડું હાલે કંઈ. હવે મારું નામ મકવાણા હરિકૃષ્ણ ઘનશ્યામભાઈ, હું સાપકડાનો રહેવાસી હું. હવે અમારા ગામમાં પાવર ગ્રીડની 18 પોલ આવે છે, એક લાઇન નીકળે છે 765 kV. હવે લાઇનમાં સાહેબ મેઇન અટકાવવાનું કારણ એ કે અમને મુઆવજો જે પ્રમાણે કીધો ને એ પ્રમાણે પૂરો મુઆવજો મળ્યો
નથી. એટલે અટકાવવાનું મેઇન કારણ જ મુઆવજો નથી મળ્યો. હવે નથી મળ્યો તો શું કારણે નથી મળ્યો? તો કે આવડા કંપનીવાળા એમ કહે છે કે ભાઈ અમે તમને પૈસા નાખી દીધા, કે 40% પોલના નાખ્યા, તમને જે પાક નુકસાનીના નાખ્યા, તો બાગાયતનો કાંઈ પણ રૂપિયો નાખ્યો નથી અમને, બરોબર. તો બાગાયતના પૈસા ચૂકવો, 18 પોલના પહેલાં પૈસા ચૂકવો, પછી કામ કરવાની કોઈને ના નથી. કામ અમે અટકાવતા જ નથી, પણ એમના કારણે અટકાય છે. પેમેન્ટ પૂરું કરવું નથી તો કામ સાહેબ અટકાવવાનું જ છે, બરોબર. હવે રહી વાત એવી કે અમે જ્યારે કામ ચાલુ કર્યું, જ્યારે અમારા ગામમાં, ત્યારે અમે એક મામલતદાર કચેરીએ ને બધે અમને કમિટી મોકલી હતી, અને એક બાગાયત કમિટી હોય તો એનું સર્વે કર્યું, કોઈ કૃષિ વૈજ્ઞાનિક હતો એને એ રીતનું સર્વે કર્યું, અને સર્વે જે કર્યું હવે એવડા એમ કહે છે કે સર્વે પણ ફરજી છે, અને અમુક ખેડૂતોને બિલ આપવામાં આવ્યા છે. એ પાવર ગ્રીડ કંપનીની ઓથોરાઇઝના એમાં સાઇન સિગ્નેચર છે, બરોબર. અને બિલ આપ્યા તો હવે એ બિલ એમ કહે છે કે અમને માન્ય નથી, કે બિલ અમારે ભૂલથી અપાઈ ગયા. તો આવડી મોટી કંપની અને જો આવી મામૂલી ભૂલે જો આ કામ ઊભું રહી જતું હોય તો અમારે ગામને સાહેબ એક તો થવું જ પડે. એક નહીં થઈ તો આ ખેડૂતનું જો એક નહીં થઈને તો સાહેબ કાંઈ સાંભળવાના નથી, બરોબર. તો અત્યારે જે પોલીસ પ્રોટેક્શન એમની એમ કહે છે કે પોલીસ પ્રોટેક્શન, મામલતદાર, એ બધા અમારા ખીચામાં છે. તો સાહેબ એમના ખીચામાં જ હોય તો તમે તમારી મેળાએ આવીને કામ કરાવી લો તો ખેડૂતને શું લેવાને હેરાન કરો છો? અમારી બાપદાદાની જમીન છે, બરોબર, ત્યારે તમે અહીંયા આવીને ઊભા છીએ, અને અમારી માંગ તમે પૂરી કરો અને કામ કરો. અમે ક્યાં કોઈને ના પાડીએ છીએ? 18 પોલના કેટલા આપ્યા, તમારી કેટલી માંગ? હવે 18 પોલમાં કંઈક એક પોલના કોઈ પણ કારણોસર પૈસા એમને નાખવાના બાકી છે. 18 પોલમાં એમને 40% પોલના નાખ્યા છે, અને લસણમાં જે રવિ પાકમાં જે વાવ્યું હતું ને એના એક પૈસા નાખ્યા, બાકી બીજા કોઈ રૂપિયો નાખેલા નથી. એટલે પોલના આપે ટોટલ કેટલા? હવે ટોટલ તો જો બધા પોલ રહ્યા ને એના અલગ અલગ માપ સાઈઝ હોય, 979 લેખે મીટર પર મીટરે આપતા હોય છે. એ 4 પાયા અંદરનું માપ છે. બાકી બહારનું માપ તો જે ઈવડા અધિકારીઓ માપે, કોઈ બીજું લસણ હોય તો એના 120 રૂપિયા લેખે આપે, એવા કાંઈક છે. પહેલાં વધારે આપતા હતા, પણ હવે 120 લેખે આપે, એવા સમાચાર છે. મારું નામ મહાદેવસિંહ ઝાલા સાપગડા. આ ખેતર મારું છે. આ લોકોએ પાવર ગ્રીડની કંપની જ્યારે લાઈન ઊભો કરવા આવી, પોલ ગાળવા, ત્યારે મારી ખેતરમાં લાઈન પાવર ગ્રીડના મશીનથી તૂટી ગઈ. આખું ખેતર આ પાણીથી ભરી દીધું. પછી સાહેબને બોલાવ્યો એટલે સાહેબે એમ કીધું કે તમને આખા ખેતરનું વળતર હું અપાવીશ. કંઈ મને લખીને આપ્યું નહીં, અને હવે એમને કામ કરવા દો, તમને પૈસા આપીશ. હવે લોકો આટલો પોલ ઊભો કર્યો, કંઈ બિલ નહીં, કંઈ મને કંઈ આપ્યું નથી. મારા ખાતામાં પૈસા નાખ્યા છે 3,32,000 રૂપિયા નુકસાનીને. મને ખબર નથી કે આ તમને શીના નુકસાની શું. અને 2,41,000 પોલના 40% લેખે નાખ્યા. હવે આ લોકો ના પાડે અને પોલીસથી બળજબરીથી કામ કરાવવા માગે. દરરોજ આવે છે ખરાબ. 2 થી 3ના ગાળામાં ખેડૂત નથી સૂઈ શકતો, નથી ખાઈ શકતો, નથી પી શકતો પાણી. અને આ તાપનો ખેડૂત ખેતરે આમની પાછળ રખડે. હવે આમાં કોઈ અધિકારી નહીં, મામલતદાર નહીં, કલેક્ટર નહીં, પ્રાંત અધિકારી નહીં, ડેપ્યુટી, વાર અરજી દેવા છતાંય કંઈ અમારું સાંભળતા નથી, બરાબર. અને ખોટો પોલીસ વાળાને દાબ મરાવે છે કે ખેડૂતને અહીંયા પૂરી દઈશ ને અહીંયા પૂરી દઈશ. ગામના લોકોને ન લાવો ને તમે ખેડૂત તમારું માલિકીનું નથી, ગામના લોકોને બહાર કાઢો. આ ગામ મારો પરિવાર છે, ગામ તો મારી ભેગું જ રહેશે સારા ભલા કામમાં. આ અધિકારીઓ કાલ વ્યા જવાના, બરાબર. એટલે મને આખા ખેતરનું વળતર અપાવે, બિલ મને આપે, મારે કામ કરવા દેવાની હું ના નથી પાડતો, પણ મને જે પણ નુકસાની મારા રવિ પાકની લસણ મારે વાવવાનું હતું, બિયારણ મેં લીધેલું હજી પડ્યું છે મારી પાસે, પણ મને વાવવા દીધું નહીં પાણી ભરાવાના કારણે. એટલે આખા ખેતરની મારું 3 એકરને ઉપરનું ખેતર છે. આખા ખેતરની નુકસાની પહેલાં આ પાડી. નુકસાન લાખોનું છે સાહેબ, નુકસાન ઘણું લાખોનું. હવે નથી પંચ રોજ કામ કર્યું, મને હવે કેમ ખબર પડે? નહીં પંચ રોજ કામ, ઘડીક મામલતદાર, ઘડીક કે તમને પાવર ગ્રીડવાળા કરી દેશે, પાવર ગ્રીડવાળા કે મામલતદાર કરી દેશે. કોઈ આવતા નથી. મામલતદાર પાસે જઈ કે પાવર ગ્રીડ કરી દેશે, પાવર ગ્રીડવાળા કે મામલતદાર કરી દે. આ એમાં પીસાવશું હું, બરાબર. આ મારી રજૂઆત છે.